जी खास કરીને જે આપણો વલસાડ જિલ્લો છે એ પૂરો દરિયાકાંઠે આવ્યો છે ત્યારે એમાં પણ વલસાડ તાલુકો જે આપણો સમુદ્ર તટનો વિસ્તાર છે એમાં આપણો કાંઠા વિસ્તારની અંદર આપણા સરકાર આપણો ગામના બચાવ થાય એના માટે પ્રોટેક્શન વોલ અલગ અલગ જગ્યા બનાવી છે। આપણી નાની દાતી ગામમાં પણ 1500 મીટરની આપણા સરકારે 38 કરોડના ખર્ચે આપણી પ્રોટેક્શન વોલ બનાવી છે, પણ 300 મીટરની પ્રોટેક્શન વોલ બાકી છે। એના લીધે જો વધારે દરિયામાં તોફાન આવે અને મોટી ભરતી આવે તો પાણી આપણા દરિયાઈ પાણી ગામમાં ઘૂસી જાય તો આપણા ગામના લોકોને બચાવના માટે બહુ જરૂરી છે કે પ્રોટેક્શન વોલ જલ્દીથી જલ્દી બને। એના માટે અમારા ગામના લોકોએ ગામના બચાવના માટે એક ઝુંબેશ ઉપાડી હતી અને આજે જ્યારે મને કાંઠા વિસ્તાર આવવાનો મોકો મળ્યો ત્યારે પોતે મને એવું થયું કે આપણે પ્રોટેક્શન વોલ જલ્દીથી જલ્દી બને એના માટે આપણે જાતે જઈને સ્થળ પર નિરીક્ષણ કરીએ અને આની રજૂઆત અમે અમારા મંત્રી શ્રી ઈશ્વરભાઈ સાથે સાથે અમારા ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબને જલ્દીથી જલ્દી કરવાના છે।